નવસારીના વાંસદામાં ધમધોકાર વરસાદ છે। અતિભારે વરસાદથી ઉનાઈ યાત્રાધામ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। મુખ્ય માર્ગ પર પાણી ભરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ઉનાઈના મુખ્ય બજારના કેટલાક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। વાપી શામળાજી મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ વિભાગ અને સ્થાનિક યુવાનો કામે લાગી ગયા। તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। વાંસદાથી ડાંગ તરફ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી। ઘટનાને પગલે માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ભારે વરસાદમાં વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો। મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો નવસારીમાં ભારે મેઘખાંગા થતાં જનજીવન પ્રભાવિત થયું। વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ઉનાઈ મંદિર તરફ જતા માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાતા પોલીસની ટીમોએ ટ્રાફિક નિયમન હાથ ધર્યું। નવસારીના ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો। ચીખલી તાલુકામાં છેલ્લા 3 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। ચીખલી તાલુકાની કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થયો। હાલ કાવેરી નદીની સપાટી 10 ફૂટ પર પહોંચી। કાવેરી નદીની ભયજનક સપાટીને 19 ફૂટ। કાવેરી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં 10 ગામને એલર્ટ। કાવેરી નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ। આ તરફ નવસારીની પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની શક્યતા છે। હાલ અંબિકા નદીની જળ સપાટી 8 મીટર પર પહોંચી છે। અંબિકા નદીની ભયજનક સપાટી છે 28 મીટર। પૂર્ણા નદીની હાલની સપાટી 10 ફૂટ પર પહોંચી। પૂર્ણા નદીની ભયજનક સપાટી છે 23 ફૂટ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીની સપાટી વધી શકે છે। વઘઈમાં પણ ભારે વરસાદથી અંબિકા નદીમાં જળ સપાટી વધશે। આહવા, સુબીર, ડોલવણ, મહુવામાં વરસાદથી પૂર્ણા નદીની સપાટી વધશે। પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધીમાર વરસાદના કારણે ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદીનો આ કેચમેન્ટ એરિયા છે। કેચમેન્ટ એરિયા એટલે કે વાંસદા અને વઘઈ વિસ્તારનો કેટલોક વિસ્તાર છે જ્યાં જે વરસાદ પડે છે એની સીધી અસર કાવેરી નદીમાં થાય છે। કાવેરી નદીની જળ સપાટી વધતા 10 જેટલા આજુબાજુના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને કાવેરી નદી બિલીમોરા શહેર નજીકથી વહે છે અને બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારોને પ્રભાવિત કરે છે, જેને લઈને બિલીમોરા શહેરના જે કે કેટલાક વિસ્તારો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે। કાવેરી નદી આજુબાજુના વિસ્તારો માટે મહત્વની નદી છે અને એનો જે બંધારો છે એ ઓવરફ્લો થવાના કારણે હવે આજુબાજુના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। હજુ પણ જળસ્તરમાં વધારો થશે એવી શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે। ચીખલી વિસ્તારના અલગ અલગ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચીખલી રિવર ફ્રન્ટ ખાતે જે બંધારો છે ત્યાંના દ્રશ્યો છે। કાવેરી નદીના જળસ્તરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ છે। વઘઈ અને ઉનાઈ વિસ્તાર તેમજ વાંસદા વિસ્તારનો જે વરસાદ છે સીધો કાવેરી નદીમાં આવે છે અને એના પગલે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થાય છે। હાલના તબક્કે કાવેરી નદીના જળસ્તરમાં થઈ રહેલા વધારાના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે। આજુબાજુના વિસ્તારના લોકોને દંડી કિનારે ન જવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને સ્થાનિક જે કંઈક તલાટી છે, અધિકારીઓ છે, મામલતદાર છે, એની જે સમગ્ર ટીમો છે એ નદીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। હજુ પણ જળસ્તરમાં ઝડપથી વધારો થશે તેવી શક્યતાઓના પગલે તંત્ર સાવધાનીપૂર્વક કિનારાઓ પર નજર રાખી રહ્યું છે। નીરજ ગામી, TV9 નવસારી।